यार हेलो मित्रों, तो केम छो यार? बधा मजामां जईशो। बधाने जय माताजी अने जय श्री राम। तो मित्रों, आपणे फरी एकवार आपणे पहोंची गया छीए जेतलसर जंक्शन ने आजनी जर्नीनी शरूआत आपणी रहेवानी छे जेतलसर जंक्शनेथी। अने ट्रेन नंबरनी वात करी तो 59,561 राजकोट पोरबंदर पेसेंजर ट्रेन में आपणी जर्नी रहेवानी छे। अने राजकोटथी उपड़वानी टाइमिंगनी वात करी तो 8:50 राजकोटथी उपड़े छे अने बपोरे 1:15 पोरबंदर पहोंचाडे छे। अने टोटल डिस्टन्सनी वात करी तो जेतलसरथी लईने पोरबंदर सुधीनुं डिस्टन्स એટલે કે 129 કિલોમીટર રહેવાના છે। અને ટિકિટ પ્રાઇસની વાત કરી તો જેતલસરથી પોરબંદર 30 રૂપિયા ટિકિટ પ્રાઇસ રહેવાના છે। यार हेलो मित्रों, तो जेतलसर भोगवान टाइमिंग ની વાત કરી तो 10:20 जेतलसर पहुंचे छे। तो चालो तो હવે ટ્રેન આવે ને ત્યારે ડાયરેક્ટ આપણે મળ્યા આવે। यार हेलो मित्रों, तो वेक 9 लोकोमोटिव સાથે ટ્રેન નંબર 59,564 પોરબંદર રાજકોટ પેસેન્જર ટ્રેન જેતલસર જંકશન રેલવે સ્ટેશન। અને મિત્રો વાત કરી તો અઠવાડિયામાં એક ટાઈમ આવડી આ ટ્રેન આવતી નથી, એટલે કે ગુરુવારથી પોરબંદરથી રાજકોટ જવા માટે નથી આવતી અને આમ રાજકોટથી પોરબંદર જવા માટે બુધવારથી નથી જતી, એટલે એ ટ્રેનનું ખાસ ધ્યાન રાખજો આવડે આ ટ્રેન। यार हेलो मित्रों, तो वेब4 लोकोमोटिव સાથે ટ્રેન નંબર 59,561 રાજકોટ પોરબંદર પેસેન્જર ટ્રેન જેતલસર જંક્શનમાં એન્ટર થાય છે। તો ચાલો તો હવે ડાયરેક્ટ એની અંદર જઈને ડાયરેક્ટ મેળા આવે। यार हेलो मित्रों, तो जेतलसर जंक्शनમાંથી ડિપાર્ચર થઈ ગયું છે। તમે જોઈ શકો યાર મિત્રો, તો 20 મિનિટ મોડું ડિપાર્ચર થયું છે, એટલે કે 10:40 ડિપાર્ચર થયું છે। અને જેતલસર જંક્શનના પ્લેટફોર્મ નંબર 3 ઉપરથી ટ્રેન નીકળી છે। અને મિત્રો વાત કરી તો જેતલસર જંક્શન એટલા માટે કહેવામાં આવે છે કે અહીંથી એક લાઈન વેરાવળ બાજુ જાય છે, એક લાઈન પોરબંદર બાજુ જાય છે, એક લાઈન આમ ઢસા બાજુ જાય છે અને એક લાઈન આમ રાજકોટ બાજુ જાય છે। એટલા માટે એક જેતલસર એક મોટું એક જંક્શન રેલવે સ્ટેશન કહેવામાં આવે છે। જો તમે જોઈ શકો આ છે મને મૂકવા આવ્યો હતો અહીંયા। અને વેગ 9 લોકોમોટિવ અત્યારે તો બંધ છે માલગાડી સાથે। ત્યારે મિત્રો અમને ધોરાજીમાં એન્ટર થતા માલગાડીનું ક્રોસિંગ જોવા જડી ગયું છે WDG 4G સાથે, તમે જોઈ શકો। यार हेलो मित्रों, तो ધોરાજીથી આપણને એકદમ રાઈટ ટાઈમ ડિપાર્ચર જડી ગયું છે। અહીંયા માત્ર 2 મિનિટનો હોલ્ડ હતો અને આપણો નેક્સ્ટ સ્ટોપ હવે રહેવાનો છે ઉપલેટા। અને આપણે વાત કરી તો જેતલસરથી ધોરાજી સુધીનું એટલે કે 18 કિલોમીટરનું આપણે ડિસ્ટન્સ કવર કરી લીધું છે। આ છે કંઈક ધોરાજીનું પ્લેટફોર્મ નંબર 1 અને ધોરાજીના પ્લેટફોર્મની વાત કરી તો 2 પ્લેટફોર્મનું રેલવે સ્ટેશન છે। यार हेलो मित्रों, तो આપણા જર્નીના બીજા એટલે કે તો ઉપલેટામાં એન્ટર થાય છે। તમે જોઈ શકો આ કઈ સામેનું છે ઉપલેટાનું પ્લેટફોર્મ નંબર 2। આ પણ 2 પ્લેટફોર્મનું રેલવે સ્ટેશન છે। તમે જોઈ શકો એકદમ યાર નીટ એન્ડ ક્લીન છે। यार हेलो मित्रों, तो ઉપલેટાથી એકદમ રાઈટ ટાઈમ ડિપાર્ચર જડી ગયું છે, એટલે કે અહીંયા માત્ર 2 મિનિટનો હોલ્ડ હતો અને હું વાત કરી તો 20 મિનિટ ટ્રેન મોડી હાલે છે। અને મિત્રો, તો જેતલસરથી ઉપલેટા સુધીનું ડિસ્ટન્સ એટલે કે 37 કિલોમીટરનું કવર કરી લીધું છે આપણે।
અને મિત્રો આ છે પ્લેટફોર્મ નંબર 1, સામેનું હતું ને એ પ્લેટફોર્મ નંબર 2 હતું. હેલો મિત્રો, તો ભાયાવદરને સ્કીપ મારવામાં આવે છે, તમે જોઈ શકો મેન લાઈનમાંથી. ગજબ ટ્રેક સાઉન્ડ તમે જોઈ શકો. હેલો મિત્રો, તો પાનેલી મોટીથી ડિપાર્ચર થઈ ગયું છે એકદમ રાઈટ ટાઈમ. અહીંયા માત્ર 1 મિનિટનો હોલ્ડ હતો, તમે જોઈ શકો. કંઈક પાનેલીનું કંઈક આ પ્લેટફોર્મ નંબર 1 છે, એટલે કે એક જ રેલવે સ્ટેશન છે. આ મેઇન લાઈન જ છે આવડિયા. અને વાત કરી તો જેતલસરથી અહીંયા પાનેલ સુધીનું ડિસ્ટન્સ, એટલે કે આપણે 58 કિલોમીટરનું કવર કરી લીધું છે. હેલો મિત્રો, જામજોધપુરથી ડિપાર્ચર થઈ ગયું છે. અહીંયા માત્ર 2 મિનિટનો હોલ્ડ હતો. અને મિત્રો, તો અહીંના ટાઈમિંગની વાત કરી તો 11:22 અહીંયા રાઈટ ટાઈમ હતું. અને એટલે કે 20 મિનિટ ગાડી હજી પણ મોડી ચાલે છે. અને અહીંયા જેતલસરથી જામજોધપુર સુધીનું ડિસ્ટન્સ, એટલે કે આપણે 72 કિલોમીટરનું કવર કરી લીધું છે. હેલો મિત્રો, તો વાત કરી તો અમે પહોંચ્યા છીએ અત્યારે બાલવા, અને તમે જોઈ શકો આ બાલવાનું કંઈક રેલવે સ્ટેશન કંઈક આવું છે, તમે જોઈ શકો. હેલો મિત્રો, તો બાલવાથી ડિપાર્ચર ચડી ગયું છે. અહીંયા માત્ર 2 મિનિટનો હોલ્ડ હતો, તમે જોઈ શકો. અને મિત્રો, તો અહીંના ટાઈમિંગની વાત કરી તો 11:32 આવવાનો ટાઈમ હતો, પણ હજી પણ ગાડી 20 મિનિટ મોડી હાલે છે. એટલે અને અહીંયા જેતલસરથી બાલવા સુધીનું ડિસ્ટન્સ, એટલે કે આપણે 80 કિલોમીટરનું આપણે કવર કરી લીધું છે. હેલો મિત્રો, તો કાટકોલાથી એકદમ રાઈટ ટાઈમ ડિપાર્ચર ચડી ગયું છે. અહીંયા માત્ર 2 મિનિટનો હોલ્ડ હતો, અને તમે જોઈ શકો યાર કાટકોલાનું રેલવે સ્ટેશન ખૂબ મસ્ત નજારો છે. મેઇન લાઈનનું સ્ટેશન છે, એટલે કે એક જ રેલવે સ્ટેશન છે મેઇન લાઈન ઉપર. તો મસ્ત નજારો છે સ્ટેશનમાં, તમે જોઈ શકો એકદમ નીટ એન્ડ ક્લીન છે. હેલો મિત્રો, તો કેમ છો યાર? અમે પહોંચ્યા છીએ અત્યારે વાંસદાડિયા જંકશનથી ડિપાર્ચર થઈ ગઈ છે ટ્રેન. એટલે કે વાંસદાડિયા જંકશન એટલા માટે કહેવામાં આવે છે કે અહીંથી એક લાઈન પોરબંદર બાજુ જાય છે, અને એક લાઈન આમ જેતલસર બાજુ જાય છે, અને એક લાઈન આમ જામનગર બાજુ જાય છે. એટલા માટે વાંસદાડિયા એક જંકશન રેલવે સ્ટેશન કહેવામાં આવે છે. તમે જોઈ શકો આ કંઈક વાંસદાડિયાનું કંઈક રેલવે સ્ટેશન. અને હવે આપણો ડાયરેક્ટ સ્ટોપ રહેવાનો છે ડાયરેક્ટ રાણાવાવ. હેલો મિત્રો, તમે જોઈ શકો યાર ઘરેથી મારા મમ્મીએ મને ટિફિન પેક કરી દીધું હતું. આ છે રીંગણા બટેટાનું શાક, પછી રોટલી અને ગાંઠિયા. હાલો તો હવે ખાઈ લઈ, ખાઈને ડાયરેક્ટ મેળા આવે. હેલો મિત્રો, તો કેમ છો? અત્યારે અમે પહોંચી ગયો છું રાણાવાવ, અને તમે જોઈ શકો આ કંઈક રાણાવાવનું કંઈક રેલવે સ્ટેશન છે. જે સામેની જે લાઈન દેખાય ને એ સિમેન્ટ ફેક્ટરી બાજુ જાય છે.
અને રાણાવાવમાં મિત્રો તો એક સિમેન્ટ ફેક્ટરી છે અને અહીંથી હે ને થોડા કિલોમીટરના અંતરે જાંબુવન ગુફા આવેલી છે, એ પણ જોવાલાયક છે. જે કોઈ ગયા હોય એ કમેન્ટમાં બતાવજો કેવી મસ્ત જગ્યા છે, કેટલા લોકો ગયા છે એ કમેન્ટ કરીને બતાવજો. તો ચાલો તો રાણાવાવથી સિપાચા જડી ગયું છે, હવે તો આપણો ડાયરેક્ટ સ્ટોપ હવે રહેવાનો છે પોરબંદર, અને એ આપણા જર્નીનો છેલ્લો હોલ્ટ રહેવાનો છે. સામે જે દેખાય છે ને એ સિમેન્ટ ફેક્ટરી છે. હાજી સામેની જે લાઈન દેખાય ને એ ડાયરેક્ટ સિમેન્ટ ફેક્ટરી એ જાય છે. ત્યારે હેલો મિત્રો તમે જોઈ શકો તો પોરબંદરમાં ટ્રેન એન્ટર થાય છે, એટલે કે આપણા જર્નીનો છેલ્લો હોલ્ટ રહેવાનો છે પોરબંદર. અહીંયા સુધી એટલે કે આપણે જેતલસરથી લઈને પોરબંદર સુધીનું ડિસ્ટન્સ એટલે કે 129 કિલોમીટરનું કવર કરી લીધું છે. હેલો મિત્રો તો આપણે પોરબંદર પહોંચી ગયા છીએ. તો વિડીયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. આવા જ અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળ્યા એક નવા વિડીયોમાં. બધાને જય માતાજી અને જય શ્રી રામ.